નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર અને આપણે અગાઉ જોઈ ગયા કે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક સારી રીતે સમજાવી શક્યા હતા અને એમને સમીકરણ આપ્યું હતું આર્હેનિયસ સમીકરણ। તો આપણે આજે જોઈશું આર્હેનિયસ સમીકરણની તારવણી અને આર્હેનિયસ સમીકરણની મદદથી પ્રક્રિયાના વેગ અચળાંક અને એની તાપમાનની શું અસર થતી હશે એને રિલેટેડ જે સૂત્રની સાબિતી હશે તેના માટે। તો અહીંયા આપણે આજે વાત કરવાના છીએ આર્હેનિયસ સમીકરણ, જેના માટેના મેથેમેટિકલ સ્ટેપ છે, એની જે તારવણી છે, આલેખ દોરતા હતા તો કયા પદ મળતા હતા, એક્ઝામ્પલ ગણવા માટે વેગ અચળાંક અને એ બધાની ગણતરી કરવા માટે કયું સૂત્ર વાપરવું એની વાત કરીશું। તો આર્હેનિયસ પ્રક્રિયા વેગ ઉપર પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની શું અસર થતી હશે એ દર્શાવવા માટેનું સૂત્ર આપ્યું હતું k બરાબર a * e⁻ અહીંયા k વેગ અચળાંક હતો, એ આર્હેનિયસ અવયવ કહીએ, આવૃત્તિ અવયવ કહેતા હતા, એક પ્રકારે એક અચળાંક હતો, e એ સક્રિય કણ ઊર્જા, આપણે જોઈ ગયા સક્રિય કણ ઊર્જા સક્રિયકૃત સંકીર્ણના નિર્માણ માટે જે ઓછામાં ઓછી ઊર્જા જરૂરી હશે એ સક્રિય કણ ઊર્જા, r હતો વાયુ અચળાંક અને t કહીએ તાપમાન કેલ્વિનમાં, અને e અહીંયા જે રીતે log આપણે 10 ના આધારે લઈએ છીએ e ના બેઝ ઉપર અહીંયા ઘાતાંક લીધેલો છે। તો આ આપ્યું હતું આર્હેનિયસ સમીકરણ। હવે આ સમીકરણની અંદર બંને બાજુ ઘાતાંક લેતા એટલે કે ln સ્વરૂપમાં ફેરવવામાં આવે, બંને બાજુ ઘાતાંક લેતા સમીકરણ બનશે ln k બરાબર, હવે e નો કેન્સલ કરવા માટે તમે ln ના આધારે ઘાતાંક લેતા હોય તો પદ થઈ જશે -e/RT, એટલે કે તમે જ્યારે ઘાતાંક લેશો ત્યારે આના રેસ્ટોઆરનું પદ હશે તો અહીંયા ગુણાકારમાં આગળ આવી જશે વત્તા ln t, એટલે કે આપણને આ જે સમીકરણ હતું આર્હેનિયસ સમીકરણ ઘાતાંક લઈશું ત્યારે આપણને આ પ્રકારનું મળતું હતું। હવે આ સમીકરણની અંદર પ્રક્રિયા વેગ અચળાંકને નાના માટે ln k વિરુદ્ધ જ્યારે 1/t નો આલેખ દોરવામાં આવતો હતો અને ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા હતા ત્યારે આ આલેખ પણ સીધી રેખાનો આલેખ આપણને મળશે અને અહીંયા જે એનું ઢાળનું મૂલ્ય હશે આ ઢાળનું મૂલ્ય -e/r ની કિંમત આપતું હતું, એટલે કે ઢાળની કિંમતની મદદથી -e/r ની કિંમત મળી જશે અને જે અહીંયા આંતરછેદની કિંમત હતી એ આંતરછેદ હશે, આંતરછેદની કિંમત આપણને ln a ની કિંમત આપતું હતું। એટલે આ રીતે આપણે આવૃત્તિ અવયવ પણ શોધી શકતા હતા। એટલે આ થોડી એની ગાણિતિક રીતે જે આલેખની મદદથી આપણે ગણતરી કરતા હતા એની વાત। હવે દાખલા તરીકે આપણે બે અલગ અલગ ટેમ્પરેચર માટે વાત કરતા હોઈએ, અલગ અલગ ટેમ્પરેચરે વાત કરતા હોઈએ તો દાખલા તરીકે આપેલ તાપમાન T1 એટલે કે T1 જેટલું કોઈ શરૂઆતનું ટેમ્પરેચર છે ને ત્યારે તમે પ્રક્રિયા કરી તો T1 ટેમ્પરેચરે જો આર્હેનિયસ સમીકરણ તમારે લખવું હોય તો એ વખતે આપણે આર્હેનિયસ સમીકરણ લખી શકીશું ln k1 બરાબર -e/RT1, કેમ કે એ વખતે T1 ટેમ્પરેચર હતું, અને ln t, આ રીતનું સમીકરણ હશે। બીજું આ સમીકરણ તમે ટેમ્પરેચર વધાર્યું, કારણ કે અહીંયા આપણે તાપમાનની અસર ચકાસવાની છે, તો આપણે હવે ટેમ્પરેચર વધાર્યું અને ટેમ્પરેચર કર્યું T2 તાપમાન, T2 તાપમાને તમે લખશો તો આ સમીકરણ લખી શકાશે, આપણે આની અંદર લખીશું સેમ જ રીતે ln k2 બરાબર -e/RT2 ln t, એટલે કે તાપમાન બદલાશે એમ ખાલી કયું પદ બદલાતું તો વેગ અચળાંક, સક્રિય કણ ઊર્જા આર્હેનિયસનો જે આવૃત્તિ અવયવ અચળાંક હતો, બંને સમીકરણ સેમ હતા। હવે જે આ બીજું સમીકરણ મળ્યું, બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરતા, કારણ કે આપણે બે અલગ અલગ ટેમ્પરેચરની અસર જોવાની છે, તો બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ એટલે દાખલા તરીકે આને સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ, તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરશો તો ln k2 ln k1 બરાબર। હવે આ બાજુનું પદ જ્યારે આમાંથી આ બાદ થશે
માઇનસ ઈ અપોન આર ટી2 પ્લસ ln એ માઇનસ અહીંયા કરશો તો જો ચિહ્ન હશે ઉલટાઈ જશે એટલે જે ઈ અપોન આર ટી1 હતું એ પ્લસ થઈ જશે અને જે ln એ પ્લસ હતું એ માઇનસ થઈ જશે એટલે તમારે સૂત્રની અંદર જે ln એ આને સવાયો હતો કેન્સલ થશે પ્લસ માઇનસ હજી આની ગોઠવણી જો બરાબર કરવામાં આવે તો આને લોગમાં બાદબાકી જે હશે એનો થતો હતો ભાગાકાર એટલે બાદબાકીનો આપણે ભાગાકાર કરીશું તો ln k2 k1 બરાબર ea rt1 માઈનસ ea rt2 એટલે કે પ્લસ વાળું પદ પહેલા અને માઈનસ વાળું પદ પછી લખ્યું બંનેમાંથી પ્લસ ea r કોમન નીકાળીએ તો ln k2 k1 ea r કોમન નીકાળીશું કારણ કે બંનેમાં આવતું પદ હતું 1/t1 માઈનસ 1/t2 આ રીતનું આપણને એના માટેનું સૂત્ર મળ્યું હતું જે આપણે દાખલા ગણવા માટે કે એના માટે પણ ઉપયોગમાં લઈ શકીએ હજી જો આગળ એનું સાદુરૂપ આપણે આપવા જઈએ આખીને સમીકરણનો તમને ખ્યાલ જ છે એટલે કે આપણે સમીકરણ સ્ટાર્ટ એટલેથી કરીએ છીએ k બરાબર a * e rt થી હવે અહીંયા આ જ સમીકરણને જો બીજી રીતે લખીએ તો ln k2 k1 બરાબર ea r t2 અને t1 નો લસા લઈએ તો t2 - t1 અને ઇન્ટુ થશે t1 * t2 આ રીતનું સૂત્ર આપણને મળશે જે દાખલા ગણવા માટે ઉપયોગમાં લઈ શકીએ આ સિવાય આ સૂત્રની અંદર જો ln ને આપણે લોગમાં ફેરવવા હોય ln ને લોગમાં ફેરવવા તો આપણે 2.303 વડે ગુણતા હતા અને 2.303 વડે ગુણીએ તો આપણને આ જે સમીકરણ હશે આ સમીકરણ માટે વાત કરીએ તો આલેખ અને બધી વાત તમને આગળ કહી દીધી આ વાત નોંધી લેજો હવે આ જ વસ્તુને જો ln ને લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે તમે ગુણશો 2.303 log k2 k1 હવે આ બાજુ તો ln વાળું પદ નહોતું એટલે ea r 1/t1 માઈનસ 1/t2 અને 2.303 વડે આખા સમીકરણને ભાગવામાં આવે તો 2.303 વડે ભાગતા આ સમીકરણ થતું હતું log k2 k1 2.303 વડે ભાગશો તો અહીંયા તો 2.303 ઉડી જશે અહીંયા છેદમાં આવશે ea 2.303 r 1/t1 માઈનસ 1/t2 અને આ સૂત્ર છે કે જેનો ઉપયોગ એક્ઝામ્પલ ગણવા માટે ખાસ કરવામાં આવતો હોય છે કારણ કે આપણે ln બેઝ ગણતરી કરતા નથી આપણે લોગના આધારિત ગણતરી કરતા પણ આ સૂત્ર આના ઉપરથી કઈ રીતે આવ્યું એની પણ આપણે અહીંયા સાબિતી જોઈ લીધી તો ખાસ આખી મેથેમેટિકલ સાબિતી વ્યવસ્થિત રીતે ચોપડામાં લખી લેવી આર્હેનિયસ સમીકરણની તારવણી પછી જોઈએ આર્હેનિયસ સમીકરણ આધારિત પાઠ્યપુસ્તકના ઉદાહરણનો એક્ઝામ્પલ કોડો નંબર 4.9 એક પ્રક્રિયાના વેગ અચળાંક એટલે કે k ની કિંમત 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને 500 કેલ્વિન તાપમાન હશે ત્યારે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 700 કેલ્વિન તાપમાન હશે ત્યારે 0.07 સેકન્ડ ઇન્વર્સ છે E અને A ના મૂલ્યો ગણવાના કીધેલા છે હવે આના માટે ખાસ આપણે અહીંયા ખાસ સૂત્ર વાપરીશું log k2 k1 જે આપણે સૂત્ર હતું તે પણ તે પહેલા આપણે જોઈ લઈએ કે આપણને કેટલા પદ આપેલા છે તેની વાત એટલે કે સૂત્ર આવશે log k2 k1 બરાબર ea 2.303 r t2 માઈનસ અહીંયા આપણે લેતા હતા 1/t1 માઈનસ 1/t2 અને એ રીતે કરતા હતા તો અંશમાં આપણે ગુણાકાર થતો તો t1 માઈનસ t2 જે આપણે લસા લેતા હતા અને લસા ઉપરથી પદ મળતું તો આપણને t2 માઈનસ t1 t1 into t2 આ આપણે સૂત્રની સાબિતીમાં જોઈ ગયા હવે જુઓ 500 કેલ્વિન તાપમાન એટલે કે t1 500 કેલ્વિન એ વખતે k1 ની કિંમત હતી 0.02 સેકન્ડ
700 કેલ્વિન તાપમાને એટલે કે T2 700 કેલ્વિન. એ વખતે K2 ની કિંમત આપી છે 0.07 સેકન્ડ બસ. અને આ કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું તો આ કિંમતો મૂકી અને સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે સક્રિય કણ ઊર્જા E ની. એ જે કહેતા હતા તે. અને આપણે અહીંયા જે R ની કિંમત મૂકવાની છે જે વાયુ અચાનક લેતા હતા 8.314 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ જે આપણે એકમમાં લઈએ છીએ તે. તો હવે કિંમત મૂકીશું K2 ની 0.07 0.02 એ શોધવાના છે 2.303 R ની કિંમત 8.314 T2 ની કિંમત હતી 700 - 500 અને અહીંયા આવશે ગુણાકાર T1 * T2 એટલે 500 * 700 અને આટલાનું સાદુરૂપ આપણે આપીશું એટલે કે EA ની કિંમત મળશે. તો હવે 0.07 ભાગ્યા 0.02 કરશો તો log 3.5 થતું. EA 2.303 અને 8.314 નો ગુણાકાર આ થતો તો 19.147. 700 - 200 500 એટલે 200 થશે અને 500 * 700 એટલે કિંમત થતી હતી 33 અને આ રીતે આપણને સાદુરૂપ મળશે. હવે અહીંયા જોવો પડશે 3.5 નો log. log જોવા માટેનું સૂત્ર યાદ કરી લેજો. 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3557.5 એટલે કે 3.5 લખીશું 13 વાર વર્ગમૂળ 1 આટલાની કિંમત મળતી 0.5440 19.147 અહીંયા આવશે 200 ભાગ્યામાં અને એટલે 3500 આના બરાબર મળશે EA ની કિંમત. એટલે આટલાનું સાદુરૂપ આપીશું તો આપણને કિંમત મળતી હતી 0.5440 ગુણ્યા 19.147 ગુણ્યા 35 ભાગ્યા કરતા હતા 200. જવાબ આવતો તો આપણા જોડે એનો EA ની જે કિંમત લઈએ છીએ 182740.85 આટલી કિંમત મળતી હતી EA ની. એટલે આ પ્રમાણે આપણને EA ની કિંમત મળશે. એટલે EA ની કિંમત આટલે સુધી ગણી લેવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો ચોપડી પ્રમાણે તમે જો પોઈન્ટ પછીના ફક્ત બે જ આંકડા લેતા હશો અને બે જ આંકડા પોઈન્ટ પછીના લેશો તો અહીંયા જવાબ 18230 આવશે. પણ જો પરફેક્ટ બધા આંકડા લીધેલા હશે તો આટલો જવાબ આવશે. પણ બંને રીતે જવાબ સાચો કહેવાય છે. આમાં કોઈ માર્ક્સ કાપવામાં આવતા નથી. પણ જો પોઈન્ટ બધા લઈએ છીએ તો આપણને પરફેક્ટ રીતે આ રીતે જવાબ મળે છે. હવે આપણને આગળ કીધું છે આર્યને સચળાંક A શોધો. તો એના માટેનું પણ સૂત્ર હતું log K = log A - A/2.303 RT. હવે અહીંયા ખાસ આપણે કોઈ પણ એક વેગ અચળાંક લેશું અને એ વખતનું એનું ટેમ્પરેચર લેશું. દાખલા તરીકે 500 કેલ્વિન લઈએ તો અહીંયા વેગ અચળાંક 0.02 લેશો. એટલે અહીંયા log K એટલે K1 લેશું 0.02 log A શોધવાનો છે માઈનસ E એટલે જે સક્રિય કણ ઊર્જા શોધી તે 18274.85 ભાગ્યા 2.303 8.314 અને ટેમ્પરેચર એ વખતનું જે હશે 500 કેલ્વિન ટેમ્પરેચર હતું તે 500 કેલ્વિન. અને આ રીતે કરી અને તમે જ્યારે સાદુરૂપ આપીશો તો સાદુરૂપ આપતા તમને એનો જવાબ મળતો હતો. અહીંયા તમને જવાબ મળશે log A નો અને log A નો જવાબ મળશે તો અહીંયા A નો જવાબ જોઈતો હશે તો એનું શું લેવો પડશે તમારે એન્ટી log લેવો પડશે. એટલે આ રીતે સાદુરૂપ આપી અને આગળ તમે આર્યને
સચળાંક એની ગણતરી કરી શકશો. તો જોઈએ હવે આની અંદર આપણે તો પહેલું તો log 0.02 ની કિંમત તો 0.02 એનો log થતો તો -1.6984 બરાબર log a. હવે આટલી વસ્તુનો ભાગાકાર 18,274.85 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 500 આટલાનો ભાગાકાર આપતો તો 957.57 આટલો -1.6984 log a. આનો ભાગાકાર કરીશું આપણે 18,274.85 ભાગ્યા 95.7 તો ભાગાકાર આવતો તો 1.988 અને હવે એનું સાદું રૂપ આપીશું તો log a ને કરતા બનાવીએ તો -1.6984 હતા વત્તા આ બાજુ આવશે તો 1.988 થશે બરાબર log a. વધારમાંથી ઓછી સંખ્યા બાદ થાય તો 1.988 માંથી આટલા બાદ થશે તો -1.6984 અહીંયા પ્લસમાં થઈ જશે. હવે log a બરાબર 0.2104 અને અહીંયા જવાબ હજી આપણને મળ્યો છે log a નો એન્ટીલોગ. હવે જોશું આપણે આ જવાબ log a નો મળ્યો છે. જો તમારે a ની કિંમત જોઈતી હોય તો એન્ટીલોગ લેવો પડે તો a બરાબર એન્ટીલોગ 0.2104. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું એન્ટીલોગ જોવા માટે ખાસ 0.2104 તો એના માટે પણ આપણા જોડે એન્ટીલોગ શોધવા માટેનું પણ સૂત્ર હતું જેને ખાસ કહેવાય કે લોગ ટેબલની મદદથી એન્ટીલોગ ટેબલની મદદથી ફાવતું હોય તો પણ તમે શોધી શકશો. તો આ રીતે એની અંદર એન્ટીલોગ પહેલા જાતે ગણી લેવો. જો તમારી કેલ્સીમાં સીધો જ એન્ટીલોગ શોધવો હોય તો તમે એના માટે લખીશો કેલ્સીમાં 0.2104 લખશો પછી આવશે +3557 ભાગ્યા 3557 ગુણ્યા બરાબર આ રીતે 13 વખત દબાવશો. આ સૂત્ર હતું એન્ટીલોગ શોધવા માટેનું સૂત્ર અને આ પ્રોસેસ ફોલો કરશો તો જવાબ આવતો તો 1.61. એટલે આ રીતે તમે આંગળીને સચળાંક પણ ગણી શકતા હતા. તો આ દાખલો વ્યવસ્થિત રીતે ગણો 4 માર્ક્સની અંદર પૂછી શકાય એ પ્રકારનો એક્ઝામ્પલ છે અને ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે.